બ્રહ્મા રાક્ષસ તેનું નામ સાંભળતા જ મનમાં એક ભયાનક કલ્પના જન્મવા લાગે છે અને આત્મા ધ્રુજી ઉઠે છે। ભલે ભૂત પિશાચ અને ચાંડાલ સકારાત્મક ઉર્જાથી ડરતા હોય, પણ બ્રહ્મા રાક્ષસો પાસે ઘણા મંત્રો અને તંત્રોનું જ્ઞાન હોય છે। તેની શક્તિઓની તુલના કોઈની સાથે થઈ શકે નહીં। જો કોઈ ભૂલથી પણ તેમનો સામનો કરે છે તો તેનો વિનાશ નિશ્ચિત છે। વાસ્તવમાં બ્રહ્મ રાક્ષસ શબ્દ બે શબ્દોથી બન્યો છે। પહેલો શબ્દ બ્રાહ્મણ છે, જેને હિન્દુ જાતિમાં સર્વોચ્ચ પદ માનવામાં આવે છે, જ્યારે બીજો શબ્દ રાક્ષસ છે, જે કાળી શક્તિઓથી બનેલા રાક્ષસો અથવા રાક્ષસો છે। આમ બ્રહ્મ રાક્ષસનો અર્થ બ્રાહ્મણનો રાક્ષસ થાય છે। બ્રહ્મ રાક્ષસ એ એવા બ્રાહ્મણોનું ભૂત છે જેમણે પોતાના સમગ્ર જીવનમાં મહાન પાપ કર્યા છે અને હંમેશા બીજાઓનું ખરાબ કર્યું છે। આવા લોકોને તેમના જ્ઞાનને કારણે જીવનકાળ પછી બ્રહ્મા રાક્ષસો તરીકે દુઃખ ભોગવવું પડે છે। એવી માન્યતાઓ છે કે બ્રહ્મા રાક્ષસો ખૂબ શક્તિશાળી છે। વેદ, પુરાણો અને મંત્રોના જ્ઞાનને કારણે આ રાક્ષસો સામાન્ય ભૂત કરતાં અનેક ગણા વધુ શક્તિશાળી છે। જો તેઓ કોઈને ફોલો કરવાનું શરૂ કરે તો કોઈ પણ સામાન્ય માણસ માટે તેમનાથી છુટકારો મેળવવો અશક્ય છે। પરંતુ બીજી બાજુ જો બ્રહ્મ રાક્ષસ કોઈ વ્યક્તિથી ખુશ થાય છે તો તે તેના જીવનમાં સંપત્તિનો વરસાદ કરી શકે છે અને તેને દેવતાની જેમ આશીર્વાદ પણ આપી શકે છે। તેથી ઘણી જગ્યાએ બ્રહ્મ રાક્ષસ માટે મંદિરો બનાવવામાં આવ્યા છે, જ્યાં તેમની મૂર્તિઓ મૂકવામાં આવે છે અને લોકો દૂર દૂરથી તેમની પૂજા કરવા આવે છે અને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, જેથી બ્રહ્મ રાક્ષસ તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે। હિન્દુ ધર્મ અનુસાર વ્યક્તિના મૃત્યુ પછી તેના આત્માને તેના કર્મોના આધારે ભૂત, આત્મા, પિશાચ, બ્રહ્મા રાક્ષસ, બેતાલ અને ક્ષેત્રપાલ જેવા વિવિધ સ્વરૂપોમાં વહેંચવામાં આવે છે। પુરાણો અનુસાર 18 પ્રકારના ભૂત છે, જેમાં ભૂત પ્રથમ આવે છે। એનો અર્થ એ કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તે પહેલા ભૂત બને છે અને પછીથી તે બ્રહ્મા રાક્ષસ બની શકે છે। બ્રહ્મ રાક્ષસ વેદ અને પુરાણોના જ્ઞાન સાથે તેમના પાછલા જીવનની યાદોને જાળવી રાખે છે। તેમાંથી અડધા બ્રાહ્મણ ભગવાન ના છે અને અડધા દૈત્ય રાક્ષસ ના છે। એવા બ્રાહ્મણો જે વેદ, પુરાણો અને મંત્રોનું જ્ઞાન મેળવે છે છતાં દુષ્ટ કાર્યોમાં વ્યસ્ત રહે છે, તેઓ મૃત્યુ પછી બ્રહ્મા રાક્ષસ બની જાય છે। રામાયણમાં રાવણની પણ આવી જ સ્થિતિ હતી। તેમને વેદોનું અને ઘણા વિષયોનું જ્ઞાન હતું, પરંતુ તેમણે પોતાના બધા જ્ઞાનનો ઉપયોગ દુષ્ટ કાર્યો માટે કર્યો। તેવી જ રીતે કેટલાક બ્રાહ્મણોના આત્માઓ બ્રહ્મા રાક્ષસો બની જાય છે। ભગવદ્ ગીતામાં પણ બ્રહ્મા રાક્ષસોનો ઉલ્લેખ છે। મહાકાવ્યના એક પ્રકરણમાં લખ્યું છે કે પુસીવાલા નામનો એક બ્રાહ્મણ વેદ, વેદાંગ અને પુરાણોનો જાણકાર હતો। તે ખૂબ જ વિદ્વાન હતો, પણ તેની પત્ની ખરાબ સ્વભાવની હતી। તે તેની પત્ની દ્વારા કહેવામાં આવેલી બધી ખરાબ વાતો પર વિશ્વાસ કરતો હતો અને તમામ પ્રકારના અનૈતિક કાર્યો કરતો હતો। મૃત્યુ પછી તે બ્રહ્મા રાક્ષસ બન્યો અને પીપળાના ઝાડ પર રહેવા લાગ્યો। શિવ પુરાણમાં પણ બ્રહ્મ રાક્ષસનો ઉલ્લેખ છે, જ્યાં કેટલાક દુષ્ટ સ્વભાવના બ્રાહ્મણોને શ્રાપ આપવામાં આવ્યો હતો કે જેઓ લોભી છે તેઓ હંમેશા ગરીબ રહેશે અને જેઓ ખોટી રીતે પૈસા સ્વીકારે છે તેઓ નરકમાં જશે અથવા બ્રહ્મ રાક્ષસ બનશે। એવું માનવામાં આવે છે કે બ્રહ્મા રાક્ષસો મોટા ભાગે પીપળાના ઝાડ પર રહે છે। જો કોઈ પીપળાનું ઝાડ કાપી નાખે છે
તો બ્રહ્મા રાક્ષસો તેને હેરાન કરવાનું શરૂ કરે છે. ઘણા તાંત્રિકો તંત્ર સાધના કરીને બ્રહ્મ રાક્ષસનું આહ્વાન પણ કરે છે અને તેમને કોઈ ચોક્કસ વ્યક્તિને પ્રભાવિત કરવા માટે મોકલે છે. જો કોઈ વ્યક્તિ બ્રહ્મ રાક્ષસના પ્રભાવમાં આવી જાય તો તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. બ્રહ્મા રાક્ષસો ખૂબ જ શક્તિશાળી છે. તેઓ કલાકો સુધી હલનચલન કર્યા વિના એક જ જગ્યાએ બેસી શકે છે અને મોટા પ્રમાણમાં ખોરાક ખાઈ શકે છે. જો પીપળાનું ઝાડ ઉપરથી સૂકું અને નીચેથી લીલું હોય તો તેને બ્રહ્મા રાક્ષસનું નિવાસસ્થાન માનવામાં આવે છે અને જો તે નીચેથી સૂકું અને ઉપરથી લીલું હોય તો તેને ભગવાન બ્રહ્માનું નિવાસસ્થાન માનવામાં આવે છે. પ્રાચીન ગ્રંથો અનુસાર બ્રહ્મા રાક્ષસો ખૂબ જ શક્તિશાળી છે અને ફક્ત અમુક લોકો જ તેમની સામે લડી શકે છે અને તેમને આ દુનિયામાંથી મુક્ત કરી શકે છે. ગીતામાં બ્રહ્મ રાક્ષસની મુક્તિ માટે એક સરળ પદ્ધતિ વર્ણવવામાં આવી છે. એકવાર એક ઋષિ એક ઝાડ નીચે બેઠા હતા અને ગીતાના શ્લોકો વાંચી રહ્યા હતા. તે વૃક્ષમાં રહેતા બ્રહ્મા રાક્ષસે આકસ્મિક રીતે શ્લોકો સાંભળ્યા અને તરત જ મુક્ત થઈ ગયો. ભીમપુર ગામમાં એક વિદ્વાન પૂજારી રહેતા હતા જે મંદિરમાં પૂજા કરીને પોતાના પરિવાર સાથે પોતાનું જીવન ગુજારતા હતા. પરંતુ એક દિવસ તેમને શીતળા થયા જેના કારણે તેમની હાલત વધુ ખરાબ થઈ અને આખરે તેમનું મૃત્યુ થયું. તેમના અંતિમ સંસ્કાર પણ યોગ્ય રીતે કરવામાં આવ્યા ન હતા. થોડા સમય પછી ગામમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. રાત્રે લોકોને વિચિત્ર અવાજો સંભળાવા લાગ્યા. તેના મોટા દીકરાને તળાવ પાસે પાણીના નિશાન દેખાવા લાગ્યા જાણે કોઈએ પહેલા ત્યાં સ્નાન કર્યું હોય. ધીમે ધીમે ગામના ઢોર મરવા લાગ્યા જેના કારણે લોકોને શંકા થવા લાગી કે પૂજારીના આત્માને શાંતિ નથી. જ્યારે એક જ્યોતિષીને બોલાવવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે પૂજારી બ્રહ્મા રાક્ષસ બની ગયા છે અને તેથી જ ગામમાં ભયાનક ઘટનાઓ બની રહી છે. તેમણે કહ્યું કે બ્રહ્મ રાક્ષસથી બચવાનો રસ્તો એ છે કે મૃતકના યોગ્ય અંતિમ સંસ્કાર કરવામાં આવે અને દરરોજ સમાધિ પર દીવો પ્રગટાવવામાં આવે. આખરે યોગ્ય પ્રાર્થના અને અંતિમ સંસ્કાર કર્યા પછી બ્રહ્મા રાક્ષસ શાંત થયો. પરંતુ એવું કહેવાય છે કે આજે પણ તેમનો આત્મા તેમની કબર પાસે ફરે છે. તેથી ગામના લોકો રાત્રે તે જગ્યાએ જવાનું ટાળે છે. આટલા વર્ષો પછી પણ પૂજારીના પરિવારનો કોઈને કોઈ સભ્ય તેની કબર પર દીવો પ્રગટાવે છે જેથી તેની આત્માને શાંતિ મળે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.